સૌ પ્રથમ પ્રાર્થના માટે તૈયાર થઈ જાઓ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ચલો તો ગયા લેક્ચર ની અંદર આ સમ નંબર 44 આપણે અધૂરો છોડ્યો હતો. તમને થોડીક એવી હિન્ટ પણ આપી હતી
જો તમને ખ્યાલ આવ્યો હોય તો વાત ખૂબ સારી કહેવાય, ન આવ્યો હોય તો હવે હું સમજાવી દઈશ. ચાલો, તો આપણે અહીંયા એક બાબત એ શીખ્યા હતા એક્ઝામ્પલ ઉપરથી જુઓ. મેં અહીંયા તમને શીખવાડ્યું હતું. શું શીખવાડ્યું હતું? કે આ ત્રણ ફ્રીક્વન્સીને આપણે માઇનસ કરી દઈએ આ 24 માંથી, તો આ ફ્રીક્વન્સી મળી જાય. બરાબર, પણ આપણી પાસે આ ત્રણ ફ્રીક્વન્સી નથી, તો તેના બદલે શું આપ્યું છે? તો કે આ એક ફ્રીક્વન્સી આપી છે, આ એક ફ્રીક્વન્સી આપી છે. હવે આ બંનેને માઇનસ કરીએ 24 માંથી, તો એવું થાય છે કે આ 2 તો એકવાર માઇનસ થઈ જાય છે, 6 પણ એકવાર માઇનસ થઈ જાય છે, આ 10 છે એ 2 વખત માઇનસ થાય છે, આ 10 2 વખત માઇનસ થાય છે. એટલે શું કરવું પડશે? આ 10 ને ફરી પાછા ઉમેરવા પડશે, ત્યારે જઈને આ 6 આપણને મળશે. આ કેલ્ક્યુલેશન મેં અહીંયા તમને બતાવી હતી. બરાબર, ચાલો આટલું તો બધાને ક્લિયર છે? યસ સર, આટલું ક્લિયર છે. હવે આ આપેલી માહિતી પરથી આપણે જુઓ ટેબલ તૈયાર કરીએ. બરાબર, તો આપણી પાસે 100 છે. 100 જે હોય તે અત્યારે આપણે થોડીક વાર માટે સંકેતોનો ઉપયોગ કરીએ. 100 નો મતલબ થાય છે n. શું થાય છે? n. n માઇનસ શું કરીએ સર? n માઇનસ a કરો, ત્યાર પછી n માઇનસ b પણ કરો, પ્લસ ab કરો, ab કરો. જો આજ કર્યું ને n, આ જે n માઇનસ a કર્યો, માઇનસ b કર્યો, બરાબર, જે આન્સર આવ્યો તેમાં પ્લસ ab કર્યું 10, ત્યારે જઈને આપણને શું મળ્યું? આલ્ફા બીટા મળ્યું. ઓકે, ચાલો આ જ વાત હું અહીંયા લખી દઉં છું, ઇઝ ઇક્વલ ટુ આલ્ફા બીટા. હવે જુઓ રકમની અંદર તમને એક સૂચના શું આપેલી છે? તો સૂચના તો અહીંયા કંઈ જ આપી નથી, બટ આપણે જાણીએ છીએ કે આ ટેબલ છે, આ ટેબલ ક્યારે સુસંગત કહેવાય? આ ટેબલ સુસંગત ક્યારે કહેવાય? મને એમ કહો, આ ટેબલ સુસંગત છે એવું ક્યારે કહેવાય? આપેલી માહિતી સુસંગત છે એવું ક્યારે કહેવાય? કોઈ પણ ફ્રીક્વન્સી માઇનસ ન હોય ત્યારે, એક પણ આવૃત્તિ, જો આમાં એક પણ સંખ્યા માઇનસ ન હોવી જોઈએ. બરાબર, બધી જ માહિતી પ્લસ માં હોવી જોઈએ. જો પ્લસ હોય તો આપણે એમ કહીએ છીએ. બરાબર, તો એનો મતલબ શું થાય કે આ દરેક વેલ્યુ જે અહીંયા આપણે શોધવાની છે એ દરેક વેલ્યુ કેવી હશે? સર 0 હશે, જો માઇનસ નથી ને, અથવા તો 0 કરતા મોટી હશે. બરાબર, 0 કે 0 કરતા મોટી હશે. ચાલો આ ઇક્વેશન બધાને સમજ પડી કે નહીં? સમજાયું કે નહીં? ઇક્વેશન બધાને સમજાયું કે નહીં? હા, બધી પ્લસ હોય, વેરી ગુડ, યસ. ઓકે, હવે જુઓ આ બંને ફ્રીક્વન્સી એક સરખી છે. n માઇનસ a માઇનસ b પ્લસ ab, આનો મતલબ થાય છે કે આલ્ફા બીટા, અને આલ્ફા બીટાની વેલ્યુ કેવી હોવી જોઈએ? સર 0 કે 0 કરતા મોટી હોવી જોઈએ. બરાબર, આવું લખી શકાય. હું આ સૂત્ર લખું અથવા તો આ સૂત્ર લખું, બંને સરખા જ છે, માત્ર અહીંયા પ્લેસ ચેન્જ થયું છે. બરાબર, વેલ્યુ તો બંનેની એક જ આવશે ને, એક સરખી જ. ક્લિયર? સમજાય વાત? જો અહીંયા બરાબરની નિશાની પણ છે એટલા માટે. ચાલો અહીં સુધી તો તમને દરેકને સમજાઈ ગયું. સર આપણી પાસે 3 ઇન્ફોર્મેશન છે. કઈ 3 છે? જો તો આમાં 3 ઇન્ફોર્મેશન કઈ કઈ છે? સર આપણી પાસે n ઇઝ ઇક્વલ ટુ 100 આપ્યા છે. અચ્છા, ચાલો લખો લખો, n 100 આપ્યા છે. માઇનસ કરો a, માઇનસ કરો a 65, 65, માઇનસ કરો b 90, 90,
પ્લસ AB is greater than or equal to 0. ચાલો આટલું ક્લિયર? હા સર આટલું તો સમજાઈ ગયું. તો આગળ જોઈએ. આ AB છે, AB બરાબર, એને અહીંયા જ રહેવા દઈએ છીએ. આનો ટોટલ કેટલો આવે છે? આને સોલ્વ કરો તો ફાઇનલ આન્સર શું આવે છે? 100 માઇનસ 65 માઇનસ 90. માઇનસ 55. વેરી ગુડ. માઇનસ 55 પ્લસ AB ઓકે is greater than or equal to 0. હવે જુઓ અહીંયા આ જે માઇનસ માં આપ્યા છે, માઇનસ માં આપ્યા છે ને 55, એમને બરાબરની સામે જવા દઈએ. આ બરાબર પણ છે, ઇક્વલ ટુ પણ છે. જુઓ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ બે ઓપ્શન છે, તો ઇક્વલ ટુ પણ છે ને, ઇક્વલ ટુ પણ છે ને. હા સર છે જ ને. તો ઇક્વલ ટુ ની સામેની સાઈડ જવા દઈએ તો આ માઇનસ 55 કેવા થઈ જશે? બોલો, પ્લસ થઈ જશે. વેરી ગુડ. તો એ બી ઇઝ ઇક્વલ ટુ કેટલા મળ્યા? એ બી ઇઝ ઇક્વલ ટુ કેટલા મળ્યા? ચલો આ નોટેશન પણ સાથે રાખવાના હો. એ બી ઇઝ ઇક્વલ ટુ 55. ખ્યાલ આવ્યો કે નહીં? અહીંયા હું કેટલા લખું? 55. ચાલો હવે સોલ્વ કરી શકો કે નહીં? કમ્પ્લીટ કરો ટેબલ. આલ્ફા બી કેટલા આવશે? આલ્ફા બી વેરી ગુડ 35. ચલો આલ્ફા બીટા, જો આલ્ફા બીટા 0 આવ્યો. કેમ સર આલ્ફા બીટા 0 આવ્યો? કારણ કે અહીંયા આપણે ધાર્યું હતું ને કે 0 હશે, બરાબર? 0 કે 0 કરતા મોટી હશે, પણ આપણે લઈ લીધી 0 જ, એટલે આલ્ફા બીટા 0. અને એ બીટા, એ બીટા, એ બીટા 10. ચાલો ટેબલ કમ્પ્લીટ થઈ ગયું કે નહીં? હવે તમને ક્વેશ્ચનમાં પૂછ્યું તો શું? મને એ કહો, what is lowest percentage of inoculated goat that must have been attacked? ઓકે, એટેક થયો હોય અને રસી આપી હોય. એટેક, એન્થ્રેક્સ નો હુમલો થયો હોય અને રસી પણ આપી હોય, એમના પર્સન્ટેજ શોધવાના છે, બરાબર? રસી આપી હોય તેમાંથી એન્થ્રેક્સ થયો હોય. રસી આપી હોય એવા કેટલા છે? રસી આપી હોય, રસી આપી હોય, રસી આપી હોય એવા કેટલા છે? અરે રસી આપી હોય એવા કેટલા છે? કેમ આમ કરો છો તમે? 65 ક્યાંથી આવ્યા? રસી ની વાત કરું છું. રસી, રસી આપી હોય તેવી બકરી, રસી આપી હોય તેવી બકરી 90 છે, બરાબર? 90 છે. આ 90 માંથી 55 કેવી છે? આમાંથી 55 આ બકરી કેવી છે? એન્થ્રેક્સ નો હુમલો થયો હોય. ઓકે, હવે આ પર્સન્ટેજ આપણે શોધવાના છે, બરાબર? માની લો કે મારી પાસે 500 બકરી છે, બરાબર? મારી પાસે 500 બકરી છે જેને મેં રસી અપાવેલી છે. આ 500 બકરીને મેં રસી અપાવી છે, એમાંથી 200 બકરીને એન્થ્રેક્સ થયો. તો મને એમ કહો કે કેટલા ટકા બકરીને એન્થ્રેક્સ થયો કહેવાય? ચાલો આને થોડુંક હજી સિમ્પલ બનાવી દઈએ. સર તમારી પાસે 1000 બકરી છે. ઓકે, ચાલો હવે કયો 1000 બકરીમાંથી 200 બકરીને એન્થ્રેક્સ થયો. 1000 બકરી એવી છે જેને રસી મુકાવી છે. આ રસી
રસી મુકાવી છે, બરાબર. એમાંથી 200 બકરી એવી છે જેને એન્થ્રેક્સ થઈ ગયો. તો કેટલા ટકા બકરીને એન્થ્રેક્સ થયો કહેવાય? અરે વાહ, 20%. મને કહેશો આ 20% કઈ રીતે લાવ્યા? કોણ મને કહેશે? અરે વાહ, 29 ક્યાંથી લાવી વિભા? ટાઈપિંગ મિસ્ટેક. ચાલો કયો મને 20% કઈ રીતે આવ્યા? સર, જેટલી બકરીને એન્થ્રેક્સ થયો હતો તે બકરીના છેદમાં ટોટલ બકરી ગુણ્યા 100 કર્યા. 100 શું કામ કર્યા? ટકાવારી શોધવી છે એટલે કર્યા. ઓકે, ચાલો આજ કર્યું કે નહીં? બસ અહીંયા પણ આપણે એ જ કરવાનું છે. શું કરીશું? 55 ડિવાઈડ બાય 90 ગુણ્યા 100. બોલો શું ટકાવારી આવશે? આન્સર બોલો. એકસઠ પોઈન્ટ 11 એબ્સોલ્યુટલી રાઈટ આન્સર આપ્યો છે. 61.11%. ઓકે, ચાલો તો અહીંયા આપણો આ સમ કમ્પ્લીટ થઈ ગયો. આ ટકાવારી જ આપણે બતાવવાની હતી, બરાબર. આ જ પૂછ્યું હતું. ક્લિયર છે? જો કે તમે હવે આગળ એસોસિએશન પણ ફાઇન્ડ આઉટ કરી શકો છો, તમને જે 3 મેથડ શીખવાડી એ પ્રમાણે. બટ એ મેથડ તો હવે તમને આવડી ગઈ છે, બરાબર. આપણે થોડુંક આવું કંઈક અલગ હોય ને એ જ આપણે શીખીશું. ચાલો સમ નંબર 45 જોઈએ. સમ નંબર 45. ચલો 41 નંબરના સમની અંદર જુઓ તો એકદમ સિમ્પલ જ છે કે મેં તમને અહીંયા ઇક્વેશન તો લખી દીધું છે કે ટોટલ 600. હવે અહીંયા 600 છે, 600 વત્તા x વત્તા 96 વત્તા x નો સરવાળો શું થઈ જાય? 2x વત્તા 96 બરાબર 600. 600 માઇનસ 96 બરાબર 2x. બોલો ડિફરન્સ કેટલો આવે છે? 2x ઇઝ ઇક્વલ ટુ 504, બરાબર. તો x ઇઝ ઇક્વલ ટુ 504 ભાગ્યા 2 કેટલા આવશે? બોલો x ઇઝ ઇક્વલ ટુ કેટલા આવે છે? 252. તો આ x ની વેલ્યુ થઈ ગઈ 252. 252. આ 252 માં 96 ઉમેરો એટલે છોકરાની સંખ્યા આવી જાય 348. બસ આટલું સિમ્પલ છે. અહીંયા પણ આમ જ કરવાનું છે. ટોટલ 600 છે. 600 માઇનસ 310 કરો 2x વધે તો 2x ની વેલ્યુ કેટલી થાય? 600 માઇનસ 310 કરો 290. x ની વેલ્યુ 290 ભાગ્યા 2 અને અહીંયા માઇનસ કરી દીધા, બરાબર. આ બંનેનો સરવાળો કર્યો એટલે 2x મળ્યા. 145. 145. હવે 145 એ આ નાપાસ થયેલા છે 145. એમાં 310 ઉમેરો 455 નાપાસ ને પાસ. બંનેનો તફાવત કાઢો તો 310 આવશે અને બંનેનો સરવાળો કરો તો 600 આવશે. ક્લિયર? સમજ પડી? ચાલો સમ નંબર 45 જુઓ.
ચાલો લખો એક પરીક્ષામાં 500 વિદ્યાર્થીઓ હાજર થયા એક પરીક્ષામાં 500 વિદ્યાર્થીઓ હાજર થયા સેમ આવો જ આપું છું તમને હોમવર્કમાં એક પરીક્ષામાં 500 વિદ્યાર્થીઓ હાજર થયા જેમાં છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતા છોકરીઓની સંખ્યા કરતા કુલ સંખ્યાના 14% જેટલા વધારે હતા કુલ સંખ્યાના 14% જેટલા વધારે હતા પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા નાપાસ થયેલા વિદ્યાર્થીઓ કરતા 300 વધુ હતી પરીક્ષામાં નાપાસ થયેલા છોકરાઓની સંખ્યા 80 છે પરીક્ષામાં નાપાસ થયેલા છોકરાઓની સંખ્યા 80 છે આપેલી માહિતી પરથી ગુણાત્મક સંબંધનો અભ્યાસ કરો ચાલો સમ નંબર 46 હજાર વ્યક્તિઓનો નિદર્શ લેવામાં આવ્યો જેમાં જેમાં 100 વ્યક્તિઓ લક્ષણ એ ધરાવે છે અને 300 વ્યક્તિઓ લક્ષણ બી ધરાવે છે એ અને બી બંને સ્વતંત્ર છે તો કેટલા વ્યક્તિઓ એ અને બી બંને લક્ષણ ધરાવતા હશે અને કેટલા વ્યક્તિઓ બંને લક્ષણ ધરાવતા નહીં હોય જો વ્યક્તિઓની સંખ્યા પૂછી છે આ વ્યક્તિઓની સંખ્યા સર મળે ક્યાંથી આ વ્યક્તિઓની સંખ્યા આપણને મળે 9 સ્ક્વેર ટેબલમાંથી ક્યાંથી મળે 9 સ્ક્વેર ટેબલમાંથી આ ટેબલમાંથી આપણને સંખ્યા મળી જાય હવે જુઓ શું કીધું છે તમને તો ટોટલ આપ્યું છે જેટલું આપ્યું છે એટલું લખીએ બરાબર ટોટલ 1000 આપ્યા છે તેમાંથી એ એટ્રીબ્યુટ્સ કેટલા ધરાવે છે એ ધરાવતા હોય એવા
અરે વાહ, એ ધરાવતા હોય તેવા 100, બી ધરાવતા હોય તેવા, બી ધરાવતા હોય તેવા 300. ચાલો આટલી જ ઇન્ફોર્મેશન આપી છે, બીજું કાંઈ આપ્યું નથી. સર આના પરથી આપણે ટેબલ કમ્પ્લીટ કરવું હોય તો જુઓ આપણે અહીંયા આ ફ્રીક્વન્સી શોધી શકીએ છીએ 700 અને અહીંયા 900, પણ આ બાકીની ક્યાંથી લાવવી ચારેય? તો એમના માટે અહીંયા જો લખ્યું છે એ અને બી બંને સ્વતંત્ર છે, એ અને બી લક્ષણ બંને સ્વતંત્ર છે. હવે તમને મેં 3 મેથડ શીખવાડી છે, 3 પદ્ધતિ શીખવાડી છે. ગુણાત્મક સંબંધનો અભ્યાસ કરવાની પદ્ધતિ. બોલો કઈ પદ્ધતિ છે? બોલો ફટાફટ કઈ પદ્ધતિ શીખવાડી છે? બોલો ફટાફટ કે કઈ પદ્ધતિ તમને મેં શીખવાડી છે? સરખામણીની પદ્ધતિ. અરે વાહ, એક પદ્ધતિ શીખવાડી છે સરખામણીની પદ્ધતિ. બીજી પદ્ધતિ શીખવાડી છે પ્રમાણ પદ્ધતિ, પ્રમાણ પદ્ધતિ. અને ત્રીજી પદ્ધતિ શીખવાડી છે યુલની પદ્ધતિ. અરે વાહ, શું વાત છે, ત્રણેય પદ્ધતિ બધાને યાદ છે. હવે મને એમ કહો કે આ પદ્ધતિમાં સ્વતંત્ર બંને ગુણધર્મો સ્વતંત્ર હોય એવું ક્યારે કહી શકાય? સરખામણીની પદ્ધતિમાં આપણે એવું ક્યારે કહીએ છીએ કે બંને સ્વતંત્ર છે? અરે વાહ, અપેક્ષા કહે છે કે ઓબ્ઝર્વ ફ્રીક્વન્સી, ઓબ્ઝર્વ એબી અને એક્સપેક્ટેડ એબી બંને સરખા થાય ત્યારે. આ રૂલ્સ છે, બરાબર? આ રૂલ્સ છે. પ્રમાણ પદ્ધતિનો રૂલ્સ કયો છે? a ઇઝ ઇક્વલ ટુ બી થાય. અને યુલની પદ્ધતિનો રૂલ્સ શું છે? અરે વાહ, q ઇઝ ઇક્વલ ટુ 0 થાય. રૂલ્સ બધાને યાદ છે, બસ આટલું જ કાફી છે. હવે જુઓ અહીંયા આપણે કઈ પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ? અહીંયા આપેલી માહિતીના આધારે આપણે આમાંથી કઈ પદ્ધતિનો ઉપયોગ કરીએ તો આપણે આગળ કંઈક સોલ્યુશન કરી શકીએ? વિચારો. કોને લગતી માહિતી આપી છે? પ્રમાણ પદ્ધતિને. વેરી ગુડ. પ્રમાણ પદ્ધતિમાં આપણે પ્રમાણ શોધીએ છીએ a b into alpha beta is equal to a beta into alpha b. ચાલો આવું કરી શકીએ કે નહીં? આની માહિતી આપી છે, આપી છે. ચાલ વાયરલ કે મને બોલ. નથી આપી તો કઈ રીતે કરશું? આની માહિતી જ નથી આપી. અને જુઓ આ જ માહિતી પાછી યુલના સૂત્રમાં મૂકીએ છીએ તો યુલની પદ્ધતિથી પણ પોસિબલ નથી. તો કઈ પદ્ધતિથી પોસિબલ થશે? સરખામણીની પદ્ધતિથી. હવે સરખામણીની પદ્ધતિમાં આપણે ઓબ્ઝર્વ એબી શોધવાનું છે, આ શોધવાનું છે. પણ આ કોના બરાબર થાય છે? એક્સપેક્ટેડ એબી. આ કઈ રીતે મળે છે? આનું સૂત્ર શું છે? અરે વાહ, અપેક્ષા કે છે કે a into b divided by n કરો. ચાલો કરો કરો. 100 ગુણ્યા 300 ભાગ્યા 1000. બોલો કેટલા આવ્યા? 30. આ 30 આવ્યા એ એક્સપેક્ટેડ એબી ની કિંમત આવી અને એ જ સેમ કઈ છે? ઓબ્ઝર્વ એબી. તો ઓબ્ઝર્વ એબી, એબી ની કિંમત કેટલી આવી અહીંયા? 30. ચાલો લખીશું અહીંયા 30. હવે ટેબલ કમ્પ્લીટ કરી શકો કે નહીં? અહીંયા 270, અહીંયા 70, અહીંયા 630. ક્લિયર? સમજાયું? તમને કઈ માહિતી અહીંથી શોધવાનું કીધું છે કે કેટલા લોકો possess both a અને b, a અને b બંને લક્ષણ ધરાવતા હોય એવા લોકો કેટલા?
બોલો એ એન્ડ બી બંને ધરાવતા હોય એવા કેટલા લોકો? અરે વાહ, એવા 30. એ અને બી બંને ન ધરાવતા હોય એવા કેટલા લોકો? અરે વાહ, એ નથી ધરાવતા તો આલ્ફા, બી નથી ધરાવતા તો બીટા. તો અહીંયા આલ્ફા બીટા લઈ લેવાના છે 630. ચાલો, સમ સમજાયો કે નહીં? આટલો નાનો એવો સિમ્પલ સમ હતો, સમજ પડી ને? ઓકે, આગળ જોઈએ સમ નંબર 47. હવે જુઓ, સમ નંબર 47 લખો. અવતરણ ચિહ્નમાં લખજો. 95% લોકો 95% લોકો 95% લોકો કે જે કે જે કે જે દારૂનું સેવન કરે છે, દારૂનું સેવન કરે છે, તે 85 વર્ષ, તે 85 વર્ષ પહેલા 85 વર્ષ પહેલા મૃત્યુ પામે છે, 85 વર્ષ પહેલા મૃત્યુ પામે છે. અવતરણ ચિહ્ન પૂરા. આપેલ વાક્ય પરથી, આપેલ વાક્ય પરથી એવું કહી શકાય, આપેલ વાક્ય પરથી એવું કહી શકાય કે લાંબુ જીવન જીવવા માટે, લાંબુ જીવન જીવવા માટે દારૂનું સેવન કરવું ખરાબ છે, દારૂનું સેવન કરવું ખરાબ છે. ચાલો, આવું તમને અહીંયા કીધું છે. હવે જુઓ, આ સમની અંદર તમને માહિતી શું આપી છે? સમ નંબર 47, બરાબર. શું માહિતી આપી છે? કે 95% લોકો 85 વર્ષ પહેલા મૃત્યુ પામે છે. આ 95% કોણ? તો કે જે દારૂ પીવે છે તે, બરાબર. તો દારૂ નથી પીતા એવા લોકો કેટલા? એવા 5%. હવે આ લોકો ક્યારે મૃત્યુ પામે છે? આ લોકો ક્યારે મૃત્યુ પામે છે? હવે આવી કોઈ વધારે માહિતી આપી જ નથી. 55 વર્ષ પછી, બરાબર. ચાલો માની લઈએ કે 55 વર્ષ પછી, સોરી 85 વર્ષ પછી, બરાબર, એ પછી મૃત્યુ પામે છે. તો અમુક લોકો તો એવા છે ને કે જે બંને સાથે પણ મૃત્યુ પામતા હોય, જે દારૂ કદાચ ન પીતા હોય એ પણ 85 વર્ષ પહેલા મૃત્યુ પામી જાય. હા સર, પણ એવું કંઈ કીધું નથી. તો કઈ રીતે આપણે કેલ્ક્યુલેશન કરી શકીએ? તો અહીંયા આન્સરમાં તમારે એ જ લખવાનું છે કે આપેલ માહિતી અધૂરી છે, અધૂરી છે. તેથી હા, ઇનકમ્પ્લીટ છે. તેથી તમને જે પ્રશ્ન પૂછ્યો છે એ પ્રશ્નનો જવાબ આપી શકાશે નહીં. હા, માહિતી અધૂરી છે. એટલે જો આવા ક્વેશ્ચન છે ને 14 માર્કમાં નથી પૂછાતા હો, એ પાસે ધ્યાન રાખજો. આ પ્રશ્ન બધા પૂછાય છે 2 માર્કમાં, 3 માર્કમાં, અથવા તો 1 માર્કમાં. જે તમારી પેપર સ્ટાઇલ છે ને, 1 માર્કના ઓપ્શન આવે તો નીચે લખ્યું હોય કે કેવો સંબંધ છે કયો. તો કીધું હોય કે ધન, ઋણ કે સંબંધનો અભાવ છે, કે 3 માંથી એક પણ નહીં. તો તમારે ચોથો ઓપ્શન પસંદ કરવાનો કે 3 માંથી એક પણ નહીં. કારણ કે સંબંધ કેવો છે એ આપણને ખ્યાલ જ નથી, બરાબર. જો જે કરાવ્યા છે એ જ પરીક્ષામાં આવા જ પૂછાશે, બરાબર.
સમ નંબર 48 જુઓ, સમ નંબર 48 જુઓ. તો સમ નંબર 48 માં તમને એકદમ સિમ્પલ માહિતી આપેલી છે. ટ્રાય કરજો સોલ્વ કરવાની. આ તમારું હોમવર્ક છે. જો શું કીધું છે તમને સમજાવી દઉં છું કે એક સર્વે કરવામાં આવ્યો. જુઓ અહીંયા હું કહું છું આ સમ કેટલામો છે આપણો 48મો. બરાબર, સમ નંબર 48, સમ નંબર 48 એક સર્વે કરવામાં આવ્યો. બરાબર, કઈ બાબતને લઈને કે વૈવાહિક દરજ્જો અને સફળતા, પરીક્ષામાં સફળતા. બરાબર, આવો એક સર્વે કરવામાં આવ્યો. ટોટલ કેટલા વ્યક્તિઓ હતા? ટોટલ હતા 2000. આ 2000 માંથી પરીક્ષામાં 2000 આવ્યા હતા. તેમાંથી છોકરાઓ કેટલા? 80% છોકરા. 80% છોકરા એટલે 1600 થાય. બરાબર, તો બાકીની 20% કોણ હશે? છોકરીઓ. કેટલી? 400. ઓકે, હવે જે આગળ માહિતી આપી છે ને એ છોકરાઓ અને છોકરીઓની અલગ અલગ માહિતી આપી છે, એટલે બંનેના ક્યુ શોધવા પડશે. આવો સમ અગાઉ તમને ઘણા કરાવ્યા છે, ખ્યાલ છે કે નહીં? માહિતી માત્ર અહીંયા નવી એ છે કે આ 20% ને 80% આપ્યું છે. બાકી જૂનું છે એનું એ જ છે. બાકી ત્રણેય મેથડ થી છોકરીઓ માટે ગુણાત્મક સંબંધનો અભ્યાસ કરવાનો, એવી જ રીતે છોકરાઓ માટે ગુણાત્મક સંબંધનો અભ્યાસ કરવાનો. ઓકે, તો આ સમની અંદર બીજું કઈ ખાસ અઘરું નથી. એક વખત ટ્રાય કરજો. જો ન સમજાય તો મને પૂછજો. બરાબર, ગણીને મને મોકલજો એટલે ખ્યાલ આવશે. જો હિન્ટ તમારે જોતી હોય તો હું તમને અહીંયા બતાવું. ચલો સ્ક્રીનશોટ લઈ લો એટલે આન્સર કેલ્ક્યુલેટ કરવામાં સરળતા રહે. ઓકે, ચાલો રકમ ગુજરાતીમાં લખવાની કઈ જરૂર નથી. બરાબર, ન સમજાય તો પૂછી લેજો. એકદમ સિમ્પલ રકમ છે. લખાવી દઈશ, પછી લખાવી દઈશ. બરાબર, અધરવાઇઝ તમે ફ્રેન્ડને પૂછીને પણ ગુજરાતી ટ્રાન્સલેટ કરી શકો છો. નહીતર સમય રહેશે તો હું પણ લખાવી દઈશ. બરાબર, ચલો સમ નંબર 48 અહીંયા કમ્પ્લીટ થાય છે. સમ નંબર 49, સમ નંબર 49. હવે જુઓ અહીંયા તમને પર્સન્ટેજમાં આપ્યું છે ને એ ઇન્ફોર્મેશન તમારે ડાયરેક્ટ પર્સન્ટેજને ઇગ્નોર કરવાના છે. બરાબર, શું કીધું છે કે એક in a certain class it was found that 70% of students pass in half yearly examination. અહીંયા બે પ્રકારની પરીક્ષા લેવાય છે જેમાં 70% સ્ટુડન્ટ, જો બે પ્રકારની પરીક્ષા કઈ? એક તો 6 માસિક એટલે કે હાફ યરલી અને એક વાર્ષિક એટલે કે યરલી. બરાબર, એન્યુઅલ એક્ઝામ એટલે વાર્ષિક પરીક્ષા. 6 માસિક પરીક્ષા લેવાય છે, તેમાં પાસ થયેલા વિદ્યાર્થીઓ 70% છે. 30% વિદ્યાર્થીઓ પાસ થયા છે. ચલો 30% વિદ્યાર્થીઓ પાસ થયા છે. શેમાં? તો કે 6 માસિક અને વાર્ષિક બંને પરીક્ષામાં. 6 માસિક અને વાર્ષિક બંને પરીક્ષામાં. જ્યારે 28% પાસ ઇન એન્યુઅલ, જે 28% છે એ વાર્ષિક પરીક્ષામાં પાસ થયા છે પણ ફેલ ઇન હાફ એક્ઝામિનેશન, હાફ યરલી એક્ઝામિનેશન 6 માસિકમાં ફેલ થયા છે.
આવી સિમ્પલ ઇન્ફોર્મેશન આપી છે. જુઓ તો અહીંયા છે ને તમને ઇન્ફોર્મેશન પર્સન્ટેજમાં આપી છે, પણ ટેબલમાં લખીએ ને ત્યારે આ પર્સન્ટેજને આપણે ઇગ્નોર કરવાના છે. અને આપણને ખ્યાલ છે કે ટોટલ કેટલા થાય? 100. હવે અહીંયા આપણે સંબંધ શું તપાસવાનો છે? તો સંબંધ એ તપાસવાનો છે કે બંને પરીક્ષાઓ વચ્ચે કેવો સંબંધ છે. બંને પરીક્ષાઓ વચ્ચે કેવો સંબંધ છે. તો જુઓ એ સંબંધ તપાસતા હું તમને શીખવાડું તો એક હિન્ટ આપી દઉં. જનરલી એકદમ સિમ્પલ જ છે. જુઓ એનો મતલબ થાય છે કે પાસ થયા હોય હાફ યરલી એક્ઝામિનેશન, 6 માસિક પરીક્ષામાં. ફેલ થયા હોય 6 માસિક પરીક્ષામાં, બરાબર. બી પાસ થયા હોય વાર્ષિક પરીક્ષામાં, પાસ ન થયા હોય એટલે કે ફેલ થયા હોય, બરાબર. હવે એમનું આ ટેબલ છે, એમનું આ ટેબલ છે. ટેબલ બધાને પરફેક્ટ દેખાય છે? ચલો સ્ક્રીનશોટ લઈ લ્યો. આવી રીતે ટેબલ તૈયાર થશે અને ટ્રાય કરજો સોલ્વ કરવાની. લાસ્ટ સમ નંબર 50. સમ નંબર 50. ઓકે. હવે જુઓ અહીંયા સમ નંબર 50 ની અંદર શું કીધું છે એ હું તમને સમજાવું છું. શો એટલે કે બતાવો, બરાબર. હું નીચે લખતો જાઉં છું કે if A occurs in large proportion of case where B is then where B is not. શું કે છે સમજો બરાબર. જો શું કે છે અહીંયા? શો એટલે કે બતાવો. શું? if એટલે કે જો એ occurs એ બને છે લાર્જ પ્રોપોર્શનમાં એટલે કે મોટા પ્રમાણમાં ઓફ કેસીસ વેર બી ઇઝ ધેન એટલે કે જ્યારે બી હોય ત્યારે બી માંથી, હવે જુઓ પહેલા તો આ આખું છે ને એક આપણે એક ટ્રી બનાવવું પડશે, બરાબર. એક આખું આપણે ટ્રી બનાવવું પડશે, એક ડાયાગ્રામ તૈયાર કરવો પડશે, તો જ આપણને આ સમજાશે. આપણને ખબર છે કે લક્ષણો કેટલા હોય છે? લક્ષણો સર લક્ષણો તો 2 હોય છે. લક્ષણો કેટલા હોય છે? લક્ષણ 2 હોય છે. એ ખબર છે ને? હા સર એ તો ખબર છે. લક્ષણ 1 અને લક્ષણ 2. હવે જે લક્ષણ છે એ લક્ષણમાં પણ પાછા 2 પાર્ટ પડે છે, બરાબર. એ અને આલ્ફા. એવી જ રીતે બીજા લક્ષણમાં એકબીજાના વિરોધી લક્ષણને બી અને બીટા કહીએ છીએ. આ ચારેય લક્ષણોને ભેગા કરીને એક આપણે ટેબલ બનાવીએ છીએ કે નહીં? હા સર બનાવીએ છીએ ને. કેવું ટેબલ બનાવીએ છીએ જુઓ. આવું જ કંઈક બનાવીએ છીએ ને. ચાલો સીધું લખી જ કાઢીએ, બરાબર.
એ આલ્ફા ટોટલ, એવી જ રીતે બી બીટા ટોટલ. અહીંયા આપણને આવૃત્તિ મળે છે જેને કહીએ છીએ એ બી. એમને શું નામ આપીશું? એ બી. અહીંયા આલ્ફા બી અને અહીંયા બીટા સોરી બી, અહીંયા બી. બરાબર. એવી જ રીતે એ બીટા આલ્ફા બીટા અને બીટા. અહીંયા એ, અહીંયા આલ્ફા અને અહીંયા એન. આવી રીતે આવૃત્તિ આપણને મળે છે. હવે જુઓ તમને શું કીધું છે રકમમાં કે એ અકર્સ, એ બને છે, એ બને છે. એ બને છે લાર્જ પ્રોપોર્શનમાં જ્યારે બી બને અને બી ન બને ત્યારે. જો વેર બી ઇઝ ધેન, એટલે કે બી બને છે, બી બને છે, બી બને છે, બી બને છે ત્યારે એનો પ્રોપોર્શન. અને પછી શું કીધું છે? જો બી માંથી જ એને, આ બી છે, બી બને છે. અરે એક એક્ઝામ્પલ લઈએ જુઓ ક્યાંક ઉપર ટેબલમાં. આ અહીંયા જુઓ આ છે બી. બી કેટલા બને છે? બી 90 છે. બરાબર. બી શું છે? જુઓ અહીંયા ઉદાહરણમાં રસી આપી હોય, રસી આપી હોય એવા કેટલા છે? 90. તેમાંથી 55, તેમાંથી 55 કેવા છે? તો કે એન્થ્રેક્સ નો હુમલો થયો હોય તેવા. એટલે કે 90 માંથી 55 આવા છે હુમલો થયો હોય અને 35 એવા છે કે હુમલો ન થયો હોય. તો બે ભાગ પડી ગયા ને, 90 ના બે ભાગ પડી ગયા. એક એમાં જતો રહ્યો, એક આલ્ફામાં જતો રહ્યો. બરાબર. આ જે બી છે એના બે ભાગ પડ્યા, એક 55 અને બીજા 35. ખ્યાલ આવ્યો કે નહીં? એવી જ રીતે જો અહીંયા 90 એ બી છે, એના બે ભાગ પડ્યા, એક એમાં જતો રહ્યો, એક આલ્ફામાં જતો રહ્યો. તો એમાં જતો રહ્યો એ બની ગયો એ બી, આલ્ફામાં જતો રહ્યો એ ભાગ બની ગયો આલ્ફા બી. બરાબર. એ બી 55 અને આલ્ફા બી 35. આટલું સમજાયું કે નહીં? ઓકે. તો અહીંયા કેવા એ માંગે છે કે એ બનાય છે એ 90, તેમાંથી બી કેટલા બને છે? તો કે તેમાંથી બી સોરી બી બને છે 90, તેમાંથી એ બને છે 55, એ બને છે 55. હવે બીજું એમ કીધું છે આગળ કે વેર જ્યારે બી ઇઝ નોટ, બી ઇઝ નોટ, બી ઇઝ નોટ, બી ઇઝ નોટ, બી ઇઝ નોટ એનો મતલબ શું થાય? બી નથી એનો મતલબ શું થાય? બી નથી એનો મતલબ સર બીટા થાય. બરાબર. આ બીટા છે. હવે એમાં એનો પોર્શન, એમાં પણ એનો પોર્શન, એમાં પણ એનો હિસ્સો. બરાબર. એ કેટલો થયો? તો કે 10 ના છેદમાં 10, 10 ના છેદમાં 10. બરાબર. બીટા, બીટા માંથી એક હિસ્સો ગયો એમાં, એક હિસ્સો ગયો આલ્ફામાં. તો આપણે તો એની જ વાત કરવાની છે. બરાબર. રકમમાં કીધું છે એ, જો અહીંયા રકમમાં જ કીધું છે એ અકર્સ, એ બને છે જ્યારે બી હોય ત્યારે, જ્યારે બી હોય ત્યારે એ બને, જ્યારે બી ન હોય એટલે કે બીટા હોય ત્યારે એ બને. આ બંને હિસ્સાની સરખામણી કરી છે. હવે એમાં કીધું છે શું કે લાર્જ પ્રોપોર્શન છે, એટલે કે આ જે હિસ્સો છે ને એ બી હોય ત્યારનો હિસ્સો, આ હિસ્સો, આ હિસ્સો, આ પ્રોપોર્શન મોટો છે. એનો મતલબ શું થાય? પ્રોપોર્શન કઈ રીતે આવે છે? બી માંથી એ બી અને બીજો છે બીટા માંથી એ બીટા. હવે આમાં મોટો હિસ્સો કોનો છે?
તો કે આ હિસ્સો મોટો છે એવું લખ્યું છે, બરાબર, આ હિસ્સો મોટો છે. આવી એક કન્ડિશન આપણને આપી છે, આવી એક કન્ડિશન આપણને આપી છે. તેના પરથી આપણે સાબિત કરવાનું છે. શું કરવાનું છે? સાબિત કરવાનું છે. એના પરથી આપણે સાબિત કરવાનું છે. શું સાબિત કરવાનું છે? તો એ પણ આપણે જોઈએ, બરાબર. શું સાબિત કરવાનું કીધું છે? અહીંયા કીધું છે then B will occur in then B will occur, B બને છે. હવે આમાં છે ને B બનતો છે, આ બનશે અથવા આ બનશે, બરાબર. B બને છે લાર્જ પ્રોપોર્શનમાં ઇન કેસ વેર A, જ્યારે A હોય ત્યારે, જ્યારે આ A હોય ત્યારે B બને છે, બરાબર. B તો અહીંયા છે ને, એટલે આ બંને જ આવશે. પણ A હોય ત્યારે B બને, અને પછી કીધું છે કે એ ન હોય, એ ઇઝ નોટ, એ ન હોય તો કોણ હોય? તો કે આલ્ફા હોય ત્યારે આ બને, બી બને, બરાબર. તો આ બે હિસ્સા બની ગયા. કયા બે હિસ્સા? તો કે એ બી ડિવાઈડ બાય એ, એટલે કે એ માંથી એ બી બને અને આલ્ફા માંથી આલ્ફા બી બને. હવે જુઓ આમાં કોણ મોટું છે? તો કે અહીંયા કીધું છે લાર્જ પ્રોપોર્શન ઓફ વેર એ, જ્યારે એ હોય ત્યારે. તો જ્યારે એ હોય ત્યારે જે બી બને છે એ પ્રોપોર્શન મોટો છે, બરાબર. આવું જ કીધું છે. ઓકે, હવે આના આધારે આપણે છે ને આ વસ્તુ સાબિત કરવાની છે, આ વસ્તુ સાબિત કરવાની છે. ખ્યાલ આવ્યો? આ આપ્યું છે, આ સાબિત કરવાનું છે. સમજ પડી કે નહીં? આ આપ્યું છે, આ સાબિત કરવાનું છે. આપણે શરૂઆત અહીંથી કરવાની છે અને આપણો આન્સર છેલ્લે આ આવવો જોઈએ. ઓકે, તો અહીંયા રકમ પણ આપી દીધી છે અને આન્સર પણ આપી દીધો છે. ચાલો આપણે આ આન્સર લાવવાનો છે. ઓકે, શરૂઆત કરીએ અહીંથી, શરૂઆત અહીંથી કરીએ સમજવાની, બરાબર. અહીંયા આપણે પૂરું કરી દઈશું, અહીંયા આપણે એન્ડ, અહીંયા પૂરું થઈ જશે. તો હવે આપણે આગળ સમજવાની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો આપણે શું કરીશું? તો સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધીશું, બરાબર. જુઓ પહેલું સ્ટેપ, પહેલું સ્ટેપ અહીંયા લખાવું છું હું. પદના સ્થાન ફેરવતા, પદના સ્થાન ફેરવતા. હવે જુઓ પદના સ્થાન ફેરવવાના છે, બરાબર. ચાલો ફેરવીએ. હવે જુઓ કઈ રીતે ફેરવીશું? તો પહેલા તો હું અહીંયા પદ લખી નાખું, પદ લખી નાખું. એ બી ડિવાઈડ બાય બી is greater than a beta divided by beta. ઓકે, હવે આનું સ્થાન આપણે ફેરવવાનું છે. તો આ બી છે એને અહીંયા લઈ જઈએ, આ એ બી છે એને અહીંયા લેતા આવીએ, આ બી છે એને ત્યાં લઈ જઈએ, આ એ બી ને અહીંયા લાવીએ. ઓકે, ચાલો આવી રીતે બધાના સ્થાન ફેરવી નાખીએ. તો સ્થાન ફેરવતા શું થઈ જશે? બીટા એમ ના છેદમાં
આ એ બીટા આવી જશે બરાબર, આ ઉપર વહી જશે, આ નીચે આવી જશે. એ બીટા ઇઝ ગ્રેટર ધેન, હવે આ જે બી છે ને, આ બી છે હો, આ બી ઉપર વહી જશે અને એ બી નીચે આવી જશે. જુઓ આ બી છે અહીંયા ઉપર વહી જશે, આ એ બી અહીંયા નીચે આવી જશે. ક્લિયર? જુઓ ફેરવી નાખીએ. બી ના છેદમાં એ બી, બી ના છેદમાં એ બી. ઓકે, હવે આપણે શું કરીશું? હવે આપણે નવું સ્ટેપ કરીશું. આ સ્ટેપ નંબર 1 અહીંયા પૂરું થઈ ગયું, પદના સ્થાન ફેરવતા બરાબર. હવે શું કરવાનું છે? તો હવે દરેક પદમાંથી અથવા તો બંને બાજુમાંથી, એમ જ લખો, બંને બાજુ એક બાદ કરતા, એક બાદ કરતા, બંને બાજુ એક બાદ કરવાનો છે બરાબર. હવે બાદ કરી દઈએ. આનું આજ પદ, આનું આજ પદ, પણ એમાં એક બંને બાજુ માઇનસ કરવાના છે બરાબર. ચાલો, બીટા એમના છેદમાં એ બીટા માઇનસ એ બીટા છેદમાં એ બીટા. હવે જુઓ, એ બીટા ભાગ્યા એ બીટા, જવાબ કેટલો આવે? 1. તો માઇનસ કર્યા કે નહીં? 1 બોલો, કર્યા કે નહીં? હા સર. હું એમ કહું 10 ભાગ્યા 10 તો 1 થાય કે નહીં? 20 ભાગ્યા 20 1 થાય કે નહીં? બરાબર. તો આવી રીતે આપણે જો સીધો 1 માઇનસ નથી કર્યો બરાબર, વાત સમજાય? આપણે એ બંનેના છેદ સરખા થાય એટલે જે છેદમાં છે એ પદને અંશમાં રાખ્યું તો 1 થઈ ગયો કે નહીં? લોજિક સમજાયું? છેદ સરખા કરવા છે એટલા માટે. ઓકે, છેદ સરખા કરવા છે એટલે આપણે અંશમાં પણ એ જ પદ મૂક્યું જે છેદમાં મૂક્યું તો 1 માઇનસ થઈ ગયો ને. એવી જ રીતે હવે આપણે બીજી બાજુ પણ કરીશું, જમણી બાજુ બરાબર. બી એમના છેદમાં એ બી, તો અહીંયા માઇનસ શું કરીશું બોલો? સર તમે હમણાં જ કીધું છેદ સરખા કરવા છે તો છેદમાં એ બી મૂકો, તો અંશમાં પણ એ બી મૂકવા પડે બરાબર. ચાલો, હવે 9 સ્ક્વેર ટેબલ ની અંદર આવી જાઓ, પણ હજી થોડુંક લખી નાખીએ બરાબર. જુઓ, આને આપણે માઇનસ કરીએ તો શું થશે? બી માઇનસ એ બીટા, બી માઇનસ એ બીટા છેદમાં એ બીટા, થયું કે નહીં? એવી જ રીતે બી માઇનસ એ બી છેદમાં એ બી. ચાલો, હવે આપણે 9 સ્ક્વેર ટેબલ માંથી શોધવાનું છે કે બી માંથી આપણે એ બીટા માઇનસ કરીએ તો શું વધે? બી માંથી એ બીટા માઇનસ કરીએ બી છે, બી એમાંથી એ, અચ્છા બીટા છે, બીટા છે ને? ઓકે ઓકે, બીટા છે, બીટા માંથી એ બીટા માઇનસ કરીએ. આ બીટા છે એમાંથી એ બીટા માઇનસ કરીએ તો આલ્ફા બીટા વધે કે નહીં? આલ્ફા બીટા વધે કે નહીં? હા સર વધે ને. ચાલો, એ આલ્ફા બીટા હું લખી દઉં, અહીંયા લખી દઉં. તેથી આલ્ફા બીટા છેદમાં એ બીટા ઇઝ ગ્રેટર ધેન. હવે જુઓ, બી માંથી એ બી માઇનસ કરવાના છે. અહીંયા બી માંથી
એ બી માઇનસ કરવાના છે. ચાલો કરીએ બી. આ બી માંથી એ બી માઇનસ કરો તો શું વધ્યું? આલ્ફા બી. ઓકે, આલ્ફા બી. ચાલો અહીંયા લખી નાખીએ આલ્ફા બી છેદમાં એ બી. ઓકે, ક્લિયર? સમજ પડી ને? સર શું કર્યું? પહેલો સ્ટેપ પદના સ્થાન ફેરવા, પછી બંને બાજુ એક માઇનસ કર્યો. કર્યો કે નહીં? હા સર કર્યો ને. ઓકે, ચાલો આટલું તો બધાને સમજાઈ ગયું કે નહીં? ચાલો તો હવે શું કરવાનું છે? જુઓ, હવે આપણે આ જે પદ આપ્યા છે ને એ પદમાં ફેરફાર કરવાનો છે. હવે પાછો ફેરફાર કરવાનો. હા સર, ચાલો કરીએ. પદ ફેરવતા, પદ ફેરવતા. હવે જુઓ આમાં પદ કઈ રીતે ફેરવવાનું છે એ શીખવાડું છું. પદ ફેરવતા, પદ કઈ રીતે ફેરવવાનું છે તો જુઓ, આલ્ફા આલ્ફા સરખું થઈ જાય, એ એ સરખું થઈ જાય, એવી રીતે પદ ફેરવી નાખીએ. બરાબર? કઈ રીતે સરખું થશે સર? આલ્ફા બીટા છે ને, ત્યાં આને લાવી નાખો. બરાબર? અને આને અહીંથી ત્યાં લઈ જાઓ. પદ ફરી ગયા. ઓકે, આવું જ કરવાનું છે. આલ્ફા બી ઇઝ ગ્રેટર ધેન એ બીટા છેદમાં એ બી. ચાલો આટલું ક્લિયર? પદ ફેરવી નાખ્યું. હા સર, પદ ફેરવી નાખ્યું. હવે શું કરવાનું? હવે સાંભળો. હવે આપણે પેલા એક માઇનસ કર્યો હતો ને, બંને બાજુ એક બાદ કરતા. હવે અહીંયા લખો બંને બાજુ એક ઉમેરતા. બંને બાજુ એક ઉમેરતા. બંને બાજુ એક એક ઉમેરવાનો છે. ઓકે, ચાલો ઉમેરીએ. ઉમેરીએ કઈ રીતે ઉમેરીશું? ઉમેરતા આવડે છે ને? જો મેં શીખવાડ્યું હતું જેમ બાદ કરવા માટે આપણે લોજિક વાપરીએ છીએ એમ જ ઉમેરવા માટે આલ્ફા બીટા છેદમાં આલ્ફા બી. બંનેનો છેદ સરખો થવો જોઈએ એટલે છેદમાં આલ્ફા બી, અંશમાં પણ આલ્ફા બી. બરાબર? જુઓ એક ઉમેરી દીધો. એવી જ રીતે જમણી બાજુ પણ એ બીટા છેદમાં એ બી. એ બી પ્લસ છેદ સરખા થાય એ માટે છેદમાં એ બી, તો અંશમાં પણ એ બી. ઓકે, ચાલો હવે સરવાળો કરો. આલ્ફા બી અને આલ્ફા બીટા અને આલ્ફા બી. આલ્ફા બીટા પ્લસ આલ્ફા બી. આલ્ફા બી છેદમાં આલ્ફા બી. અહીંયા એ બીટા છેદમાં સોરી એ બીટા પ્લસ એ બી. કૌંસને ઘડીક એક બાજુ રહેવા દઈએ. બરાબર? છેદમાં એ બી. ચાલો હવે શું થશે જુઓ, આલ્ફા બીટા વત્તા આલ્ફા બી. આલ્ફા બીટા વત્તા આલ્ફા બી. આલ્ફા બીટા વત્તા આલ્ફા બી. શું જવાબ આવ્યો સર? આલ્ફા. જવાબ આવ્યો આલ્ફા. આલ્ફાના છેદમાં આલ્ફા બી. આલ્ફાના છેદમાં આલ્ફા બી ઇઝ ગ્રેટર ધેન એ બીટા વત્તા એ બી. એ બીટા વત્તા એ બી.
એ બીટા વત્તા એબી, એ બીટા વત્તા એબી એટલે શું આવ્યું? એ. અરે વાહ, એ આવ્યો. ચાલો લખી નાખીએ અહીંયા એ એ એ એમના છેદમાં એ બી, એમના છેદમાં એ બી. ચાલો આવું સાબિત કરવાનું હતું. આવું તો કંઈક હતું જ, આવું કંઈક હતું. ના સર, અહીંયા તો કંઈક ઊંધું છે. બરાબર. ચાલો તો હવે શું કરીશું? પદને ફેરવી નાખીશું. હમણાં સીધું થઈ જાય. પદને ફેરવી નાખીએ, વાર શું લાગે? ચાલો પદ ફેરવતા, પદ ફેરવતા. ચાલો આ આલ્ફા છે એને અહીંયા લઈ જઈએ, આ એ છે એને અહીંયા લઈ જઈએ. બરાબર. આ એ બી ને અહીંયા લઈ જઈએ, આને અહીંયા લઈ જઈએ. પદ ફેરવી નાખીએ તો આપણો ફાઇનલ આન્સર શું આવી જશે? એ બી ના છેદમાં એ is greater than આલ્ફા બી ના છેદમાં આલ્ફા. ઓકે, પદ ફેરવી નાખ્યા ને. આ આલ્ફા અહીંયા આવી ગયો, જુઓ. પછી એ આલ્ફા બી અહીંયા આવી ગયો, અહીંયા આવી ગયો. પછી આ એ છે એ નીચે આવ્યો, આવી ગયો. અહીંથી એ બી ઉપર આવી ગયો, આવી ગયો. ઓકે, ચાલો તો સમજ પડી કે નહીં? આ ક્રોસ મલ્ટીપ્લિકેશન તો ન કહેવાય, પણ ઇન્ટરચેન્જ કહેવાય. પદની ફેરબદલી કરી. બરાબર. ચાલો પદની ફેરબદલી કરવાથી આપણે જે આન્સર જોતો તો એ આન્સર આપણે મેળવી નાખ્યો. બરાબર. તો આવી રીતે રકમમાં તમને આન્સર ભી આપ્યો છે અને ક્વેશ્ચન ભી આપ્યો છે. બસ સાબિત કરવાનું હતું કે આવું હોય ત્યારે આવું હોય, તો એ આપણે કરી નાખ્યું. આ યાદ રાખજો ખાસ કે આમાં સ્ટેપ કઈ રીતે ફોલો કરવાના છે. બરાબર. તો જુઓ, પહેલા પદનું સ્થાન ફેરવ્યું. બરાબર. પછી એક ઉમેર્યો, પછી પાછું સ્થાન ફેરવ્યું, પછી સોરી પહેલા બાદ કર્યો. બરાબર. પછી પદનું સ્થાન ફેરવ્યું, પછી એક ઉમેર્યો, પાછું પદનું સ્થાન ફેરવ્યું. ઓકે, તો આવી રીતે ચેન્જ કરીને આપણે સાબિત કરી શકીએ છીએ. ચાલો તો અહીંયા આપણો આ ચેપ્ટર આપણે સંપૂર્ણ રીતે કમ્પ્લીટ કરીએ છીએ વિથ 50 સમ, 50 દાખલાની સાથે. બરાબર. ઓકે, ચાલો રકમ પણ મેં તમને સમજાવી, ભલે અંગ્રેજીમાં હોય પણ કહેવા શું માંગે છે કે અહીંયા મેં તમને સમજાવ્યું. બરાબર. સો ડોન્ટ વરી. અહીંયા આપણો લેક્ચર પૂરો કરીએ છીએ. એ સાથે આપણું આ ચેપ્ટર પણ અહીંયા 100% કમ્પ્લીટ થાય છે.